હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો પહેલા આપણે આ ફોન્ટ જોવો. ફોન્ટ એટલે સિગ્નેચર લોગો છે. અને પહેલા તમે જો કઈ રીતનું આ બીજું વર્ક થયેલું છે. એ મેં તમારા માટે ખાલી આવ 2 થી 3 કલાક સુધી મેં ફોન્ટ ગોત્યા છે. 10 જ છે, પણ આમ બહુ જ અમેઝિંગ છે બધા. તો તમે 5 આ ઇમેજ મેં બનાવેલી છે ને, લોગો, સિગ્નેચર લોગો કહેવાય આને. મેં બનાવ્યા છે ને, તમે પહેલા જુઓ કઈ રીતનું આ ફોન્ટમાં દેખાવ આવે છે, બરોબર? ફોટાની અંદર આ ફોન્ટ જુઓ કઈ રીતના બધા બની જાય છે. આ ફોટોગ્રાફની અંદર ગમે પણ સિગ્નેચર લોગોની કરી શકો. હું આ તમને આ 10 ફોન્ટ હું તમને બિલકુલ હાવ ફ્રીમાં આપી દેવાનો છું. તમારો બધાનો ફૂલ અમને પ્યાર સપોર્ટ મળ્યો છે, એ બદલ બધાને ખૂબ આભાર. હાલો, આપણે ઝાઝો લાંબો વિડીયો નથી કરવો, માટે હું તમને કઈ રીતે ફોન્ટ ઇન્સ્ટોલ કરાય, કઈ રીતે ફોટોશોપની એડ કરાય, હું પણ તમને આજે શીખવાડીશ. નવા વિડીયો તમને આપણી યુટ્યુબ ચેનલમાં બધે મળતા જ રહે. હા, એક ખાસ ધ્યાન રાખજો કે આપણે આ ફોન્ટ તમે જો ડાઉનલોડ કરવા છે તો આની અંદર 4 અક્ષરનો પાસવર્ડ હું મૂકેલો છે. તમે ધ્યાનપૂર્વક તમે જોયો એટલે તમને આસાનથી પાસવર્ડ મળી જાય, બરોબર? આપણે આ સિગ્નેચર લોગો કઈ રીતે બનાવાય ને એવું તમે આટલા ઝાઝો બનાવો તો નહીં જ પડે. ખાલી ફોન્ટ ઇન્સ્ટોલ કરી નાખશો ને, અને તમારું જે પણ સ્ટુડિયોનું નામ હોય અથવા તમારું નામ હોય કે કોઈ પણ લોગાનું નામ એ ટાઈપ કરી દો એટલે આ ટાઈપના લોગા કમ્પ્લીટ રીતે તૈયાર થઈ જ જાય, બરોબર? આમાં તમારે કોઈ જાતની પીએનજી આ તે કોઈ લોગાની અંદર એડ કરવું પડશે નહીં. હાલ, આપણે ઝાઝો સમય નથી લેવો. હું આ બધાને ડિલીટ મારી રીતનું આપણે કરી શકીએ. પહેલા મેં આ 10 ફોન્ટને મારા માટે ગોતીને લાવ્યો છું. તો આવડા ફોન્ટ ને 2-3 મૂળ કેટલા છે? 1 2 3 4 5 8 10 હતા, પણ 2 ડબલ વાર ડાઉનલોડ થઈ ગયેલા હતા એટલે મેં 2 ડિલીટ મારી દીધા, બરોબર? તો આને કઈ રીતે કરાય ને એવું પહેલા તો આને બધાને સિલેક્ટ કરી લેવાનું. આ રીતે સિલેક્ટ કરી લઈશું ને એટલે રાઈટ ક્લિક કરવાનું, ઇન્સ્ટોલ ફોર ધ ઓલ યુઝર પર તમે કરી દઈશું, અથવા ઇન્સ્ટોલ પર તમે ક્લિક કરી દઈશું ને તો પણ આ ઇન્સ્ટોલ ફોટોશોપની અંદર થઈ જશે, બરોબર? અને જો તમારી અંદર સિસ્ટમની અંદર કોમ્પ્યુટરની અંદર પહેલેથી જો ફોન્ટ હશે તો આ ઇન્સ્ટોલ નહીં થાય. કેન્સલ કરવાનું અથવા રિજેક્ટ કરવાનું કે, બરોબર? તો આપણે આની પાસે ક્લિક કરી દઈએ. તો મારે પહેલેથી ઇન્સ્ટોલ ફોન્ટ ઓલરેડી ઇન્સ્ટોલ જ છે મારી અંદર, બરોબર? આની પર ક્લિક કરી યસ પર ફરી વાર ઇન્સ્ટોલ કરાવી દઈશું, બરોબર? ઇન્સ્ટોલ થઈ જાય પછી આ રીતને હું તમને 8 ફોન્ટ નીચે આપી દેવાનો છું લિંકમાં, જ્યાંથી તમે ડાઉનલોડ કરી, બરોબર? અને આપણે કઈ રીતે યુઝ કરવા આપણે લોગાની અંદર, બરોબર? તો આપણે પહેલા કંઈક નાનું ટાઈપ કરી દેવું, દેખાઈ જાય. સાઈઝ આપણે 0 કરી દેવું. મારી કોમ્પ્યુટરની અંદર સાઈઝ છે, બાકી તમારી કોમ્પ્યુટર હોય. કરશો એટલે તમે બરોબર. તો બરોબર છે ને, કંટ્રોલ ટી થી નાનું કરી દઈએ. નાને આપણે આપી દઈશું 7. આપણે સાઈઝ આપણે ઘરે આપી દઈશું. ઓલા ફોન્ટ આની અંદર દેખાય, બરોબર? આની અંદર આપણે આપણે જે ફોન્ટ ઇન્સ્ટોલ કર્યા છે ને આપણે આ ફોન્ટ આપણે કંટ્રોલ ટી સાઈઝ નાની કરી નાખીશું. ઓહો, જોરદાર યાર, છે ને એકદમ જોરદાર. આ ફોન્ટને પિક્સલેબમાં ફોનમાં એન્ડ્રોઈડમાં યુઝ કરી
છો એ પણ માટે સારી વાત છે, બરોબર. ભાઈ યોગ્ય તમારે પીછી ન હોય તો પણ તમારા ફોનની અંદર તમે. અને હવે આગલા ફોન્ટમાં આપણે જોઈએ કેવો લાગે છે. એ તો અમુક 2-3 જ યુઝ કર્યા છે, તમે બધા યુઝ કરી લઈએ. આપણે આની સાઈઝ નાની કરી દીધી હોય હાલે ને, જોરદાર એકદમ. આપણે મોટી કરી જોરદાર. બસ આવો જ છે કાકા આપણે નાનું મીડિયાની અંદર નાનું નાનું રાજ. આપણી ચેનલને સપોર્ટ કરતા રહીજો. આપણા નવા સબસ્ક્રાઈબર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં, બરોબર. આવા નવા વિડીયોની અંદર આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. આજનો વિડીયો કેવો લાગ્યો તમે જરા કોમેન્ટમાં દર્શાવજો અને ફૂલ વિડીયો વોચ કરજો એટલે તમને પાસવર્ડ બિલકુલ આસાનીથી મળી જાય. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.